વહુ ઘરનું કામ બરાબર નથી કરતી. આજે મેં આને કહ્યું કે પોતાની નણંદ માટે સેન્ડવિચ બનાવી દે, તો મહારાણી નખરા કરવા લાગી. એણે કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. આ સાંભળીને પ્રિયા હેરાન રહી ગઈ. તેણે ધીરેથી કહ્યું, માજી, મેં આવું ક્યારે કહ્યું? અને તમે મને સેન્ડવિચ બનાવવાનું ક્યારે કહ્યું હતું? શકુંતલા દેવી કહેવા લાગ્યા, જોઈ લે બેટા, તારી પત્ની તો હવે મને ખોટી સાબિત કરવા માંગે છે. પ્રિયા તો આભી જ બની ગઈ. તેના લગ્નને 6 મહિના થઈ ગયા હતા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલતું હતું, પણ ધીરે ધીરે જ્યારે તેની સાસુ અને નણંદે જોયું કે તેનો પતિ તન્મય તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો છે, ત્યારે સ્થિતિ બદલાઈ ગઈ. ઓફિસથી ઘરે આવતા જ તન્મયની નજર પત્નીને શોધવા લાગતી. તન્મયની આ આતુરતા તેની માતા અને બહેનને જરાય ગમી નહીં અને તેઓ ઈર્ષ્યામાં સળગી ઉઠ્યા. ત્યારબાદ તે લોકોએ તન્મયને પત્ની વિરુદ્ધ ભડકાવવાનું શરૂ કરી દીધું. જોકે તન્મય કંઈ દૂધ પીતું બાળક નહોતું. તે સારી રીતે સમજી રહ્યો હતો કે તેની માતા અને બહેન મળીને તેની પત્નીની ખોટી ફરિયાદો કર્યા કરે છે. ધીરે ધીરે તન્મયના પિતાને પણ લાગવા માંડ્યું હતું કે તન્મય લગ્ન પછી બદલાઈ ગયો છે. આજે પણ માતાની વાત સાંભળીને તન્મય ગંભીર અવાજે બોલ્યો, માં, મને સારી રીતે ખબર છે કે જ્યારે હું ઓફિસ જતો રહું છું, ત્યારે તમે લોકો મારી પત્ની સાથે કેવો વ્યવહાર કરો છો. એટલા માટે મેં પણ મારી પત્ની માટે એક નિર્ણય લીધો છે. આ સાંભળીને ઘરના લોકો તેની સામે ગુસ્સામાં જોવા લાગ્યા. તેના પિતા ઓમપ્રકાશજી ગુસ્સામાં કહેવા લાગ્યા, લગ્ન પછી તું બદલાઈ ગયો છે બેટા, ફક્ત પત્ની વિશે જ વિચારે છે. તેની માતા શકુંતલા દેવી પણ તપી ગયા, તારી પીઠ પાછળ શું અમે તારી પત્નીને ખાઈ જઈએ છીએ? તેની બહેન નૈના આંખો કાઢતા બોલી, ભાઈ, તમે તો હવે બસ ભાભી વિશે જ વિચારો છો. મમ્મી, ભાઈ અને ભાભી તો બસ હંમેશા રોમાન્સ કરવામાં જ લાગેલા હોય છે. એમને તો ઘરના લોકોની કોઈ પરવા જ નથી અને ભાભી એમને આપણા વિરુદ્ધ ભડકાવતી રહે છે. તન્મય ગુસ્સાથી રાડ પાડી ઉઠ્યો, ચૂપ કર. તું મારાથી નાની છે, છતાં આટલી મોટી મોટી વાતો કરે છે? આ બધું મમ્મી પપ્પાની બેદરકારીનું જ પરિણામ છે. શકુંતલા દેવીએ કહ્યું, તારી પત્નીના ચક્કરમાં મારી દીકરીને કંઈ ન બોલતો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. તન્મય કહેવા લાગ્યો, જ્યારે પણ હું ઓફિસથી ઘરે આવું છું, તમે લોકો મારી પત્નીની ફરિયાદોનું પોટલું લઈને બેસી જાઓ છો. જો મારી પત્ની એટલી જ ખરાબ હોય, તો તે આખો દિવસ ઘરમાં નહીં રહે. આ સાંભળીને શકુંતલા દેવી હેરાન થઈને તેની સામે જોતા બોલ્યા, તો શું તું આને પિયર મોકલી રહ્યો છે? તેણે કહ્યું, ના, એ પિયર કેમ જશે? એ મારી પત્ની છે, મારી સાથે જ રહેશે. પણ મેં એના માટે એક જોબ, નોકરી શોધી છે અને તે કાલથી કામ પર જશે. આ સાંભળીને તેની સાસુ અને નણંદે ઘરમાં ખૂબ હોબાળો મચાવ્યો. તેના સસરાને પણ વહુનું નોકરી કરવું ગમતું નહોતું, પણ તન્મયના નિર્ણય આગળ કોઈનું કંઈ ચાલ્યું નહીં. હવે ઓછામાં ઓછું દિવસ પર પ્રિયા શાંતિથી સમય પસાર કરી શકતી હતી. તે પતિની સાથે જ ઘરેથી નીકળતી અને સાંજે પતિની સાથે જ કામ પરથી પાછી આવતી. આ વાતથી પણ પ્રિયાની સાસુ અને નણંદને ખૂબ ચીડ ચડતી હતી અને તેઓ હંમેશા પ્રિયાને મેણા ટોણા મારતા રહેતા હતા. ભલે તે આખો દિવસ ઘરની બહાર રહેતી હતી, પણ તેમ છતાં સાસુ અને નણંદના કડવા વેણમાંથી તેને છુટકારો મળ્યો નહોતો. તે ખૂબ ઉદાસ રહેવા લાગી હતી, પણ તેને બસ એક જ વાતની શાંતિ હતી કે તેનો પતિ તેને સમજે છે અને હંમેશા દરેક હાલતમાં તેની સાથે ઊભો રહે છે. ધીરે ધીરે સમય વીત્યો અને તેની નણંદ નૈનાના લગ્ન વિહાન સાથે થઈ ગયા. લગ્ન પછી બંને ખૂબ જ હસી ખુશીથી રહેવા લાગ્યા હતા. વિહાન ચેન્નાઈમાં જોબ કરતો હતો અને ત્યાં જ પોતાની પત્ની સાથે રહેતો હતો. જ્યારે નૈના ફોન પર જણાવતી કે તેનો પતિ ઘરના કામમાં તેને મદદ કરે છે અને તેનું ખૂબ ધ્યાન રાખે છે, ત્યારે અહીં ઘરમાં શકુંતલા દેવી અને ઓમપ્રકાશજી અંદરોઅંદર વાતો કરતા કે આપણને કેટલો સરસ જમાઈ મળ્યો છે. આ બધું સાંભળીને તન્મયને ખૂબ ચીડ ચડતી. તે વિચારતો કે આ જ બધું કામ જ્યારે હું કરું છું ત્યારે આ લોકો મને કોસે છે, અને જમાઈ પોતાની પત્નીનું ધ્યાન રાખે છે તો આ લોકોને સારું લાગે છે. ખેર જે હોય તે, પણ શકુંતલા દેવી અને ઓમપ્રકાશજી પોતાની દીકરી માટે ખૂબ ખુશ હતા. પરંતુ એક દિવસ તેમની ખુશીઓને ત્યારે ગ્રહણ લાગ્યું જ્યારે વિહાનનો ફોન આવ્યો. તે ખૂબ ગુસ્સામાં હતો. તેણે કહ્યું, તમે તમારી દીકરીને સમજાવો. તે તો વહુની કોઈ પણ જવાબદારી નિભાવવા તૈયાર જ નથી. તે
માત્ર મારી પત્ની નથી, અમારા ઘરની વહુ પણ છે. ત્યારે શકુંતલા દેવી ગભરાતા બોલ્યા, આખરે વાત શું છે? તેણે કહ્યું, હવે મારા મમ્મી પપ્પા વૃદ્ધ થઈ ગયા છે અને તેઓ અમારી સાથે જ આવીને રહેવાના છે. તેમની સાથે મારા મોટાબાપાની 16 વર્ષની દીકરી સૌમ્યા પણ રહે છે. સૌમ્યાના માતા પિતા બંને આ દુનિયામાં નથી એટલે તે અમારી જવાબદારી છે. પણ તમારી દીકરીનું કહેવું છે કે તે સૌમ્યાનો બોજ નહીં ઉઠાવે. આ સાંભળીને શકુંતલા દેવી મોઢું બગાડતા કહેવા લાગ્યા, જમાઈરાજ, મારી દીકરી તો હજુ બાળક છે, તે આટલા બધા લોકોની જવાબદારી કેવી રીતે ઉઠાવશે? વિહાન અકળાઈને બોલ્યો, તમારી દીકરીએ સૌમ્યાને ખોળામાં ઉપાડીને થોડી ફરવાનું છે? જો તે અમારી સાથે રહેશે તો એમાં એને શું પ્રોબ્લેમ છે? તમે તમારી દીકરીને સમજાવો, આ બિલકુલ યોગ્ય નથી. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. ત્યારે શકુંતલા દેવી પોતાના પતિને ફરિયાદ કરતા કહેવા લાગ્યા કે આપણી દીકરી તો હજુ પોતે નાની બચ્ચી છે, તે શું બીજાની જવાબદારી ઉઠાવશે? તન્મય પણ ત્યાં જ બેસીને અખબાર વાંચતા બધું સાંભળી રહ્યો હતો. હવે તેનાથી રહેવાયું નહીં. તેણે અખબાર વાળીને એક બાજુ મૂકી દીધું અને ગુસ્સામાં કહેવા લાગ્યો, માં, જો તમારી દીકરી બચ્ચી છે તો તમે એના લગ્ન જ કેમ કરાવ્યા? અને મારી પત્ની તો નૈનાથી માત્ર 9 મહિના જ મોટી છે, તો તમે લગ્ન પછી મારી પત્ની પર આટલી બધી જવાબદારીઓ કેમ નાખી? આજ સુધી હું ચૂપ રહ્યો, મેં તમને કંઈ ન કહ્યું. જ્યારે તમારો જમાઈ તમારી દીકરીનું ધ્યાન રાખતો હતો ત્યારે તમને સારું લાગતું હતું, પણ જો હું મારી પત્નીનું ધ્યાન રાખતો તો તમે લોકો મને વઢવા લાગતા. એક તો તમે લોકોએ આવો ભેદભાવભર્યો વ્યવહાર કર્યો અને ઉપરથી હવે નૈનાને જવાબદારીનો પાઠ ભણાવવાને બદલે તેને બચ્ચી કહો છો. આ સાંભળીને શકુંતલા દેવી ગુસ્સે ભરાયા અને કહેવા લાગ્યા, મારી દીકરીની ખુશીઓને તારી પત્નીની જ નજર લાગી છે. વહુની નજર ખરાબ છે, એના લીધે જ મારી દીકરીને આજે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના પર લાગેલા આ આક્ષેપને સાંભળીને પ્રિયા સ્તબ્ધ થઈ ગઈ. તે ભારે હૈયે બોલી, માજી, મેં દીદીની ખુશીઓને ક્યારે નજર લગાડી? હું તો હંમેશા ઈચ્છતી હતી કે તે પોતાના સાસરે હસી ખુશીથી રહે. શકુંતલા દેવી મોઢું મચકોડતા બોલ્યા, તું તો છે જ ખરાબ અને તારી નજર પણ ખરાબ છે. ખેર, થોડા દિવસો પછી નૈનાના સાસુ સસરા અને સૌમ્યા ચેન્નાઈ પહોંચી ગયા. હવે મજબૂરીમાં નૈનાએ તેમની સાથે રહેવું પડતું હતું, પણ તે મનથી ખુશ નહોતી. વારંવાર ફોન કરીને પોતાની માતાને ફરિયાદ કરતી રહેતી અને રડતી રહેતી. તેણે પોતાની ભાભીને ખૂબ હેરાન કરી હતી, કદાચ એટલે જ આજે તે પોતાના સંસારમાં ખુશ અને સંતુષ્ટ નહોતી. કદાચ આ જ તેના કર્મોની સજા હતી, કારણ કે વડીલોની સેવા કરવી અને પોતાની ફરજ નિભાવવી એ તો બહુ સારી વાત હોય છે. પણ નૈનાની વિચારધારા ખોટી હતી, તેથી તેના જીવનમાં શાંતિ નહોતી. શકુંતલા દેવી આ વાત માટે પણ વહુને જ દોષ દેતા અને કહેતા કે ચોક્કસ વહુના માતા પિતાએ મારી દીકરીના સાસરીવાળાઓને ભડકાવ્યા છે. ત્યારે પ્રિયા પણ ચૂપ ન રહી શકી, તે બોલી ઉઠી, મારા મમ્મી પપ્પા તો દીદીના સાસરીવાળાઓને બરાબર જાણતા પણ નથી, તે એમને શું ભડકાવશે? જો ઘડપણમાં દીદીના સાસુ સસરા તેમની સાથે રહેવા આવ્યા હોય અને તમને આ વાત ખોટી લાગતી હોય, તો પછી હું આટલા વર્ષોથી તમારી સાથે કેમ રહી છું? જો સાસુ સસરા સાથે રહેવું આટલું જ ખરાબ હોય, તો તમે શરૂઆતમાં જ અમને અલગ કેમ ન કરી દીધા? તમે લોકો અમારી સાથે કેમ રહો છો? આ સાંભળીને શકુંતલા દેવી ધીરજ ખોઈ બેઠા અને ગણગણાટ કરતા ત્યાંથી ચાલ્યા ગયા. જો કે તેમના મેણા હજુ પણ બંધ થયા નહોતા, પણ પ્રિયાને બસ એમ જ લાગતું હતું કે જે ખોટું કરે છે તે એક સમય પછી હંમેશા માટે પરેશાન રહેવા લાગે છે. કારણ કે જે સાસુ અને નણંદ તેને ટોણા મારતા હતા, તે બંને પણ આજે ચેનથી નહોતા. ત્યાંથી નૈના માતાને ફોન કરતી, તો અહીંથી શકુંતલા દેવી અલગ જ મુસીબતોમાં ઘેરાઈ જતા. મિત્રો, જો કોઈ કોઈને જાણી જોઈને હેરાન કરે છે, તો તેણે એ પણ વિચારવું જોઈએ કે વખત આવે તેની સાથે પણ ખોટું થઈ શકે છે અને ત્યારે તે બીજાને હેરાન કરવાને બદલે પોતે જ મુસીબતોમાં ઘેરાઈ જાય છે.